નિફ્ટી 900 પોઈન્ટથી વધુ માઇનસમાં છે। બેંક નિફ્ટીમાં 1400 પોઈન્ટથી વધુનો કડાકો થયો છે। ભારતીય શેર માર્કેટ મોટા કડાકા સાથે ખુલ્યું છે। અત્યારની વાત કરીએ તો સાથે જ ટ્રમ્પના ટેરિફની આગ જેના કારણે શેર બજાર ક્યાંક ભસ્મીભૂત થયું હોય તેવું લાગી રહ્યું છે। વધુ માહિતી સાથે મારા સહયોગી સિદ્ધાર્થ ધોળકિયા જોડાઈ ગયા છે। સિદ્ધાર્થ, વાત કરીએ શેર માર્કેટ શરૂ થતાં જ મોટો કડાકો, આ વિશે માહિતી શું છે? જી, હાલમાં જે રીતે આપણે પણ જણાવ્યું કે ટ્રમ્પે જે ટેરિફ લગાવ્યો હતો અને તેની અસર માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું, પરંતુ એટલી મોટી થશે તેવી પણ આશા ન હતી। પરંતુ યુએસના જેટલા પણ સ્ટ્રેટેજીસ હતા, જેટલા પણ આગાહીકારો હતા, તેમણે કહ્યું હતું કે એક બ્લેક મંડે તરીકે જોવામાં આવશે આને। અને જે રીતે આપણે પણ જોઈ રહ્યા છીએ કે યુએસમાં પણ પ્રોટેસ્ટ શરૂ થઈ ગયા છે। જીડીપી, ભારતની જીડીપી ઉપર પણ તેની અસર થશે તેવું માનવામાં આવી રહ્યું છે। અને આ બધી જ વસ્તુ એક સાથે સંકળાયેલી છે, કારણ કે જેવો 26% ટેરિફની વાત થઈ, રેસિપ્રોકેટિવ જે ટેરિફ લગાવવામાં આવશે તેવી વાત કરવામાં આવી, તેના કારણે માર્કેટનું આ રિએક્શન આવશે તેવું માનવામાં આવતું હતું। પરંતુ આટલું મોટું રિએક્શન ને આટલો મોટો કડાકો આવશે તે કદાચ કોઈ એક્સપેક્ટ નહોતો કર્યો। જે જોવા મળી રહ્યો છે, રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે। જેના પણ પોર્ટફોલિયો હતા એ પોર્ટફોલિયોમાં બધું જ અત્યારના લાલ સાઇન વાળું જોવા મળી રહ્યું છે। અને જે ટ્રમ્પની ટેરિફ નીતિ છે તેને અત્યારના આનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। જે રીતે આપણે પણ કહ્યું કે સેન્સેક્સમાં 2500થી વધુ કડાકો છે, જ્યારે પ્રી ઓપન માર્કેટ ચાલી રહ્યું હતું ત્યારે 4000નો કડાકો હતો, જે હજી પણ 3000ની આસપાસ ચાલી રહ્યો છે સેન્સેક્સની અંદર। નિફ્ટી પણ તે રીતે જ રિએક્ટ કરી રહ્યું છે। અને હવે આજે આરબીઆઈ પાસે પણ રાખવામાં આવી રહી છે કે જ્યારે નવો રેપો રેટ ને બધું જાહેર કરવામાં આવે તો તેમાં જો ઓછો કરવામાં આવે છે તો ઘણી મદદ મળી શકે છે સેન્સેક્સને। પરંતુ આજનો દિવસ હવે બ્લેક મંડે તરીકે ઓળખાશે। આજના જેટલો મોટો કડાકો જોવા મળ્યો છે સેન્સેક્સમાં, નિફ્ટીમાં ને તે બધાને ધ્યાનમાં રાખતા। સિદ્ધાર્થ, આને આ વર્ષનો સૌથી મોટો કડાકો કહી શકાય? હા, ચોક્કસ। છેલ્લા 52 વીકની જો વાત કરીએ સેન્સેક્સની અંદર, લાસ્ટ 52 વીક્સની વાત કરવામાં આવતી હોય છે, તો લાસ્ટ 52 વીક્સ પ્રમાણે આ સૌથી મોટો કડાકો છે। માર્કેટે બુલિશ રન પછી થોડું બેરિશ રન પણ જોયું હતું, પરંતુ અત્યારના તો બુલ ઊંધા માથે પડ્યો હોય, બેયર રન જે છે તે એકદમ હેવી ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અને સૌથી મોટો કડાકો ચોક્કસથી છે, કારણ કે 4000નું પ્રી માર્કેટ ઓપનમાં ડાઉન થયું અને ત્યારબાદ જે માર્કેટ મુવમેન્ટ છે તેમાં પણ 3000થી વધારે સેન્સેક્સ ડાઉન રહ્યું, કદાચ કોઈએ પણ વિચાર્યું નહીં। સિદ્ધાર્થ, રોકાણકારો પર કેવી અસર જોવા મળશે આની? સ્વાભાવિક રીતે જ રોકાણકારોના પૈસા ધોવાઈ ગયા છે, લાખો કરોડોનું નુકસાન થયું હશે। અને જે પણ ફ્યુચર એન્ડ ઓપ્શન અથવા તો અન્ય સ્ટ્રેટેજીમાં જે રમી રહ્યા છે તેઓએ પણ વિચાર્યું નહીં હોય કે મંડે એટલું માઇનસમાં ખુલશે। સૌથી વધારે વાત જે છે તે અત્યારના બેરિશ રનની છે। ઘણા લોકો એ પણ એડવાઇસ આપશે કે ઇન્વેસ્ટ કરવું જોઈએ અથવા તો એવરેજ કરવી જોઈએ, પરંતુ હજી પણ લોકોની અસમંજસની સ્થિતિ છે, કારણ કે ગુજરાત જે રીતે આપ જાણો છો, મહારાષ્ટ્ર જે રીતે આપ જાણો છો કે આ બે મુખ્ય રાજ્યો છે કે જ્યાંથી વધારેમાં વધુ શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ થતું આવ્યું છે। અને જ્યારે આ બંને સ્ટેટ કે જે ઇકોનોમી ગણવામાં આવતી હોય છે, દેશની મોટાભાગની ઇકોનોમી અહીંયાથી પણ નીકળતી હોય છે, જો ત્યાં અસર થઈ જાય તો મુંબઈ શેર માર્કેટમાં જે રીતની પરિસ્થિતિ છે, મુંબઈ માર્કેટમાં જે રીતની પરિસ્થિતિ છે તેવી ગુજરાતમાં પણ જોવા મળશે। અને ચોક્કસથી એ વાત છે, જે રીતે આપનો સવાલ હતો કે રોકાણકારોને શું અસર છે, તો લાખો કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે એ વાત નક્કી છે। સિદ્ધાર્થ, વાત કરીએ આ વખતે અત્યારે જે શરૂઆત થઈ છે કડાકા સાથે થઈ છે અને સાથે જ શેર બજાર ક્યાંક ભસ્મીભૂત થયું હોય તેવું અહીં જોવા મળી રહ્યું છે। આવનાર સમયમાં આવો કડાકો વધુ વાર થઈ શકે એવું લાગે છે આપને? અત્યારનું કહેવું થોડું મુશ્કેલ છે, કારણ કે જે રીતની પરિસ્થિતિ થઈ છે, બેરિશ રન ઘણા લોકો કહેતા હતા કે માર્ચ એન્ડ પછી એપ્રિલની શરૂઆતમાં સારું જોવા મળશે, બુલ રન ફરી એક વખત માર્કેટમાં જોવા મળશે। જે 85,000ની સેન્સેક્સની સપાટી હતી ત્યાં આગળ તે પહોંચતું જોવા મળશે, પરંતુ અત્યારના કહેવું કોઈ પણ વસ્તુ મુશ્કેલ છે। જે રીતે ટ્રમ્પે ટેરિફ લગાવ્યો છે, કેટલાક તર્ક હતા કે ચીન કરતા ભારત પર ઓછો ટેરિફ છે, અન્ય દેશો કરતા ભારત પર ઓછો ટેરિફ છે, કદાચ તેના પોઝિટિવ પાસા જોવા મળે, પરંતુ લાગતું નથી જે રીતે માર્કેટે રિએક્ટ કર્યું છે કે કોઈ પોઝિટિવ પાસું ભારતની માર્કેટે અથવા ભારતના અર્થતંત્રએ તેને લીધી હોય, અને એ સ્વાભાવિક રીતે નકારાત્મક જ અસર જોવા મળી છે। આવનાર સમયમાં શું થશે કહેવું હજી પણ મુશ્કેલ છે, કારણ કે જે સપાટી ખોઈ રહ્યું છે એક બાદ એક છેલ્લા 5 થી 6 મહિનાની જો વાત કરીએ તો અનેક લોકોના પોર્ટફોલિયો પર તેની ખૂબ જ વધારે અસર પડી છે। આપ જુઓ કે જે ઇન્વેસ્ટ કરતા લોકો છે તેઓ હવે અસમંજસમાં છે। બીજી તરફ સોનાનો ભાવ જે છે તે લાખ રૂપિયાની ઉપર જતો જોવા મળી રહ્યો છે। તો અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે, અને તમામની વચ્ચે કઈ રીતે હવે પાછું માર્કેટ ઉપર ભરોસો આવે છે એ જોવું મુશ્કેલ છે।